જિલ્લાના બારડોલી તાલુકાના ભામૈયા ગામમાં 19 ગાળા પાસે તાપી જિલ્લા સોનગઢ તારીખ 3/3/2025 ને સોમવારના રોજ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ। આજરોજ મારી વહાલી ભાવસાર સમાજની અનાયા વાઘમારેના જન્મદિવસ માટે હું સપરિવાર સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે। હેપી બર્થડે। દિનેશભાઈ પટેલનું ખેતર આવેલ છે। ભામૈયા ગામના અજય હળપતિ મજૂરી કામે જતા પાણીની બંધ પાઇપલાઇનમાં એક 5 થી 6 વર્ષનો નરદીપડો જોવા મળ્યો હતો। અજય ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ મસાદ ગામના સભ્ય મુકેશ રમણભાઈ રાઠોડને જાણ કરતા મુકેશભાઈએ ઘટના સ્થળે જઈ તપાસ કરતા દીપડો મૃત હાલતમાં જોવા મળ્યો હતો। ત્યારબાદ મુકેશભાઈએ તેને સામાજિક વનીકરણ રેન્જના ફોરેસ્ટ વિજયભાઈને જાણ કરતા સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરી સ્ટાફ ભામૈયા ગામે જઈ મૃત દીપડાને ગામવાળાની મદદથી બહાર કાઢી દીપડાનો મૃતદેહનો કબજો લઈ તેને વન વિભાગની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો। ઉપલા અધિકારીઓના માર્ગદર્શન મુજબ મૃત દીપડાનું પેનલ પીએમ કરવામાં આવશે। ત્યારબાદ દીપડાના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવશે। ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના ટીમના સભ્ય મુકેશ હળપતિએ ટીમના પ્રમુખ જતીન રાઠોડને વિડીયો અને ફોટા મોકલેલા। જતીન રાઠોડે ફોટા જોતા મૃત દીપડાના ગળાના ભાગે બીજા દીપડાના કેનાઇનના નિશાન જોવા મળ્યા હતા। એના પરથી પ્રાથમિક અનુમાન મુજબ જણાવ્યું કે બે નર દીપડા પોતાની ટેરિટરી માટે ઇન્ફાઇટ કરતી હતી। એમાં મૃત દીપડાના ગળાના ભાગે બીજા દીપડાના દાંત લાગવાથી મૃત દીપડાની વિન્ડ પાઇપ ફાટી જતા દીપડાને શ્વાસ લેવામાં તકલીફ થતા દીપડાનું મૃત્યુ થયું હતું।